24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને દાહોદમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની સાથોસાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। तो आइसोलेटेड प्लेसेस पे गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग का भी। डांग और महिसागर और दाहोद है और सौराष्ट्र और कच्छ रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी और साथ में थंडरस्टॉर्म होने का भी पूर्वानुमान है। 24 કલાકની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે, સાથોસાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। કેટલાક વિસ્તારોમાં આક્રમક રીતે વરસાદ તૂટી પડી શકે છે અને આગામી 24 કલાકની અંદર રાજ્યના અલગ અલગ ભાગની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને દાહોદની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદની સાથોસાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। એટલે કે આગામી 24 કલાકની અંદર રાજ્યના આ મુખ્ય વિભાગોની અંદર વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।